ગૃહમાં હવે ધારાસભ્યો અને મંત્રીઓ વાંચ્યા વગર બોલવું પડશે। અધ્યક્ષે ગૃહમાં જાહેર કર્યો છે નિર્ણય। વિધાનસભાના નિયમોના નિયમ પ્રમાણે અધ્યક્ષે જાહેર કર્યો છે નિર્ણય। ધારાસભ્યો હવેથી વાંચીને નહીં પૂછી શકે પ્રશ્ન। મંત્રીઓએ પણ હવે વાંચ્યા વગર આપવો પડશે જવાબ। તો આ મોટો અને મહત્વના નિર્ણયને લઈને જાણકારી મળી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓ જો જવાબ વાંચવો હશે તો પણ વાંચવાની છૂટ નહીં, કેમ કે જે જવાબ છે તૈયાર કરીને આવવો પડશે અને મૌખિક રીતે કહેવો પડશે વાંચ્યા વગર। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, સમગ્ર નિર્ણય શું છે? કઈ રીતનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે ધારાસભ્યો માટે? બિલકુલ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વર્ષ 2026-27 ચાલી રહ્યું છે અને તેનો આજે 11મો દિવસ છે। 11મા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળ દરમિયાન થઈ હતી, એટલે કે પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ અધ્યક્ષ દ્વારા એક મહત્વનું સૂચન જે છે તે તમામ ધારાસભ્યોને કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાના ગૃહમાં હવે ધારાસભ્યોએ મંત્રીઓએ વાંચ્યા વગર બોલવું પડશે તે પ્રકારની વાત તેમણે રજૂ કરી હતી। અધ્યક્ષે ગૃહમાં આ નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેમણે નિયમોના નિયમ જે છે તે અનુસંધાને વાત કરતા તમામ ધારાસભ્યોને એક મહત્વનું સૂચન જે છે તે કર્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાના નિયમ પ્રમાણે અધ્યક્ષે આ તમામ ધારાસભ્યોને કહ્યું હતું કે ધારાસભ્યો હવેથી વાંચીને નહીં બોલી શકે। જો આંકડાકીય વિગતો લેવી હોય તો તેઓ વાંચીને બોલી શકે છે, પરંતુ તમામ પ્રશ્નો પૂછવામાં આવે કે તમામ રજૂઆતો કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના લેખાણ વગર સીધો જે રજૂઆત કરવામાં આવે તે પ્રકારની વાત તેમણે કરી હતી। આ તદુપરાંત ધારાસભ્યોને પણ આ પ્રકારની સૂચના આપી હતી, જ્યારે મંત્રીઓને પણ હવેથી વાંચ્યા વગર જવાબ આપવો પડશે તે પ્રકારનો એપ્રોચ રાખવો પડશે અને તે પ્રકારની વાત આજે વિધાનસભાના ગૃહમાં કરી હતી। આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મંત્રીઓએ તૈયાર કરીને આવવું પડશે। વિધાનસભા ગૃહમાં વાંચીને પ્રશ્ન પણ નહીં પૂછી શકાય। જવાબ પૂરતું સીમિત નથી, જે સવાલ પૂછવાનો છે તે પણ હવે સવાલ પહેલાથી લખેલો હોય છે મંત્રીઓએ અથવા તો એમએલએ તે પૂછવામાં આવતો હોય છે મંત્રીઓને, તો એવું પણ નહીં ચાલે। હવેથી સવાલ પણ મૌખિક રીતે જ તૈયાર કરીને આવવું પડશે। ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય શૈલાષ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે। તેમણે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે રોજિંદા ધોરણે ઓપરેશન ચલાવવામાં આવે છે અને ઘણા કિસ્સામાં બાળકો પણ મળી આવે છે। જો કે કેટલાક કિસ્સામાં બાળકો મળી જાય છે, પરંતુ તેમના માતા પિતા મળી શકતા નથી। સાથે જ પરપ્રાંતથી આવેલા લોકોના બાળકો ગુમ થવાના બનાવો પણ સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું।